જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બાઉલ જોઈને ખ્યાલ આવી ગયો ને કે આજની રેસીપી કારા ચણા એટલે કાબુલી ચણાના છે. હા, તો આ હેલ્ધી છે, સવારે નાસ્તામાં ખાવ તો ધી બેસે. તો એના માટે સૌથી પહેલાં ચણાને બાફી દેવાના છે ને ત્યાર પછી બફાઈ જાય એટલે વઘાર કરવાનો છે. વઘારની અંદર મારી મમ્મીએ તેલ, રાઈ અને જીરું લીધા અને લીલા મરચાં અને કઢી પત્તા એડ કર્યા. તેલની અંદર જ એને હળદર અને લાલ મરચું એડ કરી થોડા ચણા એડ કર્યા. કેમ આવું કરવાથી જે પણ શાક કે કંઈ પણ હોય એનો કલર બહુ સરસ આવે. હિંગ થોડીક ઉપરથી એડ કરી જેથી ફ્લેવર એની જતી ના રહે. તેલમાં આપણે એડ કરીએ તો એની ફ્લેવર જતી રહે છે. ત્યારબાદ બધા જ ચણા એડ કરી અને બેઝિક મસાલા બધા એડ કરી દીધા, જેમ કે હળદર, મરચું, ધાણા, જીરું અને ગરમ મસાલો પણ થોડોક એડ કરી શકો છો. હવે આપણે રહ્યા ગુજરાતીઓને ખટાશ ગરપણ વગર તો કોઈ વસ્તુ ભાવે નહીં, એટલે ખટાશ ગરપણમાં મમ્મી એટલે કે લીંબુ અને થોડુંક મોરસ એડ કરીને બધું જ મિક્સ કર્યું. હવે ચણા હેલ્ધી છે, સાથે સાથે કેલ્શિયમ પણ વધારવાનું છે, એટલે થોડાક સફેદ તલ એડ કર્યા અને મીઠું થોડું ઓછું લાગતું હતું તો છેલ્લે એડ કર્યું. અને ધાણા વગર આપણો ટેસ્ટ ક્યારેય પૂરો થતો નથી. તો આ ચણા હેલ્ધી છે અને મારા મમ્મીના આ ચણા તો બધાને જ બહુ ભાવે છે. એટલે જ્યારે પણ માતાજીની મોટી આઠમ આવે ત્યારે મારી મમ્મી આ જ ચણાનો પ્રસાદ કરે છે. હવે હું આણંદ ગઈ હતી મારા કામથી અને એણે બનાવ્યો તો મને થયું લાવો આ રેસીપી તમારી સાથે